ધંધુકા વિસ્તારમાં હડાળા બેઠકને લઈને ભારે રાજકીય ગરમાવો સર્જાયો છે। ધંધુકાના વખતર પર ગામે ઈવીએમ સંબંધિત ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। માહિતી મુજબ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીલ કરાયેલ ઈવીએમ ગાયબ થયા હોવાના આરોપો ઉઠ્યા છે અને આ મામલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને હોબાળો જોવા મળી રહ્યો છે। આક્ષેપ છે કે ઈવીએમને સરકારી વાહનને બદલે ખાનગી કારમાં લઈ જવામાં આવ્યા હતા, જેને કારણે ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા અને પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રશાસનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગોહિલ, પ્રમુખ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। તારીખ 26/4/2026ના રોજ અમદાવાદ જિલ્લાની હડાળા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં 11 હડાળા જિલ્લા પંચાયત સીટમાં ફેદરા તાલુકા પંચાયત સીટ આવે છે અને ફેદરાની અંદર વખતપર ગામમાં જે મતદાન થયું, મતદાન પૂર્ણ થયા બાદ ત્યાંના પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ અને ઈવીએમ મશીન લઈ અને નીકળી ગયેલ, જેની જાણ વખતપર ગામના અમારા મતદાન એજન્ટે જાણ કરતા અમારા આગેવાનો ત્યાં પહોંચ્યા અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાને ફોનથી જાણ કરી। અમારા વનરાજસિંહ ચાવડાએ ટેલિફોનિક ચૂંટણી અધિકારી હડાળાના તાલુકા વિકાસ અધિકારી છે એમને જાણ કરી અને ઝોનલ ઓફિસરને જાણ કરી। ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં। નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય છે। ત્યારે આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે હડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે, ત્યારે તેઓએ અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણસર આ ઈવીએમ મશીન લઈ અને બૂથ ઉપરથી લઈ અને નીકળી ગયેલ, જે કાયદાનો ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ લેખિતમાં રજૂઆત કરી છે। તેમ છતાં ચૂંટણી અધિકારી 11 હડાળાનાએ આજ દિન સુધી લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમારે સ્પષ્ટ જણાય છે।